લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી ખાતે સાવરકુંડલાથી નીકળેલા સત્તાધાર અલખ યાત્રા આવી પહોંચતા ધારી ગામના ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્રીજા વર્ષે પરંપરા મુજબ સૌરાષ્ટ્રના અલગ અલગ તાલુકામાંથી સતનો આધાર એટલે સત્તાધાર, જ્યાં આપા ગીગાએ વર્ષો સુધી તપસ્યા કરીને મહાન સંત હોવાનું બિરુદ મેળવ્યું હતું, તેવા આપા ગીગાની યાદમાં વર્ષોની પરંપરા મુજબ આજે સાવરકુંડલાથી ચલાળા જઈ થઈને અલખ યાત્રા ધારી ખાતે આવી પહોંચી હતી, જ્યાં લલિયા પરિવાર તેમજ ધારી ગામમાં વસતા મોટા ભાગના લોકો દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારી ગામની મોટી હસ્તીઓ, રાજકીય આગેવાનો, ધારી ગામના વેપારીઓ સહિતના લોકો આ અલખ યાત્રામાં જોડાયા હતા. ડીજેના સાથ અને બગ્ગી તેમજ વાહનોના કાફલા સાથે આ ભવ્ય યાત્રા શહેરના રાજમાર્ગો ઉપરથી પસાર થઈને ધારીના નવાપરા ખાતે આવેલા પટેલ વાડીએ પહોંચી હતી, જ્યાં આપા ગીગાના ભક્તજનો દ્વારા વિશેષ પ્રસાદની પણ વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી. ચાલુ વરસાદમાં પણ લોકોએ અલખ યાત્રામાં જોડાયા હતા. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એ રસ્તા ઉપર યાત્રાને ફૂલડે વધાવી હતી. આપા ગીગાના ભક્તો દ્વારા એક સુંદર આયોજન હાથ ધરીને આ કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. ટીનુભાઈ લલિયા, અમરેલી. બોલો આપા ગીગાની જય. હું દેવેન્દ્રભાઈ દવે સિહોર રહું છું અને ધાર્મિક યાત્રા અને પ્રસંગોનો એક સેવક છું. આજે સત્તાધાર અલખ યાત્રા જે સાવરકુંડલાથી સત્તાધાર ધામ મુકામે જાય છે, એની અંદર અમે સૌ સંતો અને ભક્તો જોડાણા છે. સવારથી લઈને બપોરે 4:30 સુધીમાં આ યાત્રા સત્તાધાર પહોંચે છે. આ યાત્રાની અંદર હજારો સંતો, ભક્તો અને સંતો મહંતો જોડાય છે. બધાના આશીર્વાદ મળે છે. ઘણી વખત આપણને એમ થાય કે આપણે સત્તાધાર તો જઈએ જ છીએ, હું કામ તમે યાત્રા લઈને જાઉં છું. ત્યારે અમને એક સંતે ખૂબ સરસ કીધું કે જો આપણા બધા ઉપર 3 પ્રકારના ઋણ હોય, એમાંનું એક ઋણ જે છે આ ધરતી માતાનું, બીજું ઋણ છે આપણા માતા પિતાનું ઋણ છે, અને ત્રીજું ઋણ છે ઋષિઓનું, ઋષિ ઋણ છે, સંતોનું ઋણ છે, અને એ પણ આપણે ચૂકવવું જોઈએ. તો આપણા આ પંથકની અંદર જે દાન બાપાની પરંપરા છે અને ગીગા બાપાની જે પરંપરા છે, એનું આ પંથક ઉપર ખૂબ મોટું ઋણ છે. તો વર્ષમાં એક વખત એને અમે બધા માથું ટેકવવા જઈએ છીએ, અને અમારા આગળની પેઢી, અમારા દીકરાઓ પણ આ રીતે જાય એટલે યાત્રા સ્વરૂપે. અને આપણે કહીએ છીએ ને કે ગીગા બાપાને 18 આલમ પસંદ હતી, એટલે અમે 18 આલમ એક થઈને માથું ટેકવવા જઈએ કે ગીગા બાપા, દાન બાપા, શામજી બાપા, જીવરાજ બાપા એ ખુશ થાય અને અમને એક સારા આશીર્વાદ મળે, અને સાથે સાથે અમારી સાથે સંતો પણ હોય એના પણ અમને આશીર્વાદ મળે. આ યાત્રાનો મુખ્ય હેતુ આ છે. આ યાત્રાઓ જ્યારે સાવરકુંડલાથી નીકળે છે ત્યારે ખૂબ એની અંદર સહકાર મળ્યો છે. એકેય ગામ એવું બાકી નહીં હોય કે જે ગામના એનો ફૂલહાર ને ઢોલ નગારા, કોઈએ ચા પાણી, કોઈએ પ્રસાદી એવી રીતે સ્વાગત કર્યું. એમાંય ખાસ કરીને ધારી, તો ધારી ગામે તો એટલું બધું સ્વાગત કર્યું ને યાત્રાને જમાડી પણ, અને અહીંથી જમાડી અને પ્રેમથી બધાને વિદાય આપી રહ્યા છે. આ યાત્રા જે છે મુખ્ય, પરંતુ 2 પેટા યાત્રા પણ એમાં આગળ જોડાવાની છે. એક અમરેલીથી નીકળી છે અને એક બગસરાથી યાત્રા નીકળી છે. એ બધી જ યાત્રાઓ જે છે એ આગળ જતાં સત્તાધાર પહેલાં વિસાવદરની અંદર બધી ભેગી થશે, અને એક મોટા પ્રવાહની અંદર ગીગા બાપાના દર્શન કરવા બધા જશે. ત્યાં સંતોના આશીર્વાદ, નાનકડી ધર્મસભા, અને આજે વિજય બાપુના અમે સૌ આશીર્વાદ લઈશું, સંતોના આશીર્વાદ લઈશું, અને અમારો આજનો દિવસ અમે ધન્ય કરશું. બોલો આપા આ વર્ષે સાવરકુંડલાથી કાનજી બાપુની જગ્યાએથી નીકળેલી અલખ યાત્રા, આ અલખ યાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રીજું વર્ષ
બહુ ખૂબ જ મોટી બહોળી સંખ્યામાં સત્તાધાર મુકામે યાત્રા જઈ રહી છે. આ યાત્રાનું વિવિધ જગ્યાઓ ઉપર ચલ્લાળા, જરપરા, ધારીની અંદર ભોજન પ્રસાદ, આગળ વિસાવદર, આ દરેક જગ્યાએ સ્વાગત કરવામાં આવે છે. ધર્મસભાના રૂપની અંદર જ્યારે સત્તાધારની અંદર આ યાત્રા ધર્મસભા 4:30 વાગે કરે છે. હેતુ એ છે કે ધર્મ આપણો જે સનાતન ધર્મ છે, સનાતન ધર્મ ઉપરની આ 18 આલમની એક યાત્રાનું આ આયોજન હોય છે. સાવરકુંડલા કાનજી બાપુની જગ્યાએથી નીકળતી આ યાત્રા એ સત્તાધાર મુકામે જશે. સત્તાધાર આપાગીગાના આશીર્વાદ મેળવશે. પૂજ્ય આપણા મહંત શ્રી વિજય બાપુના આશીર્વાદ મેળવશે. વિવિધ જગ્યાઓની અંદર તે આવેલા સાધુ સંતો મહંતો એ પણ આશીર્વાદ આપશે અને ઉમટેલી ભાવિક ભક્તજનોની આ જનમેદનીને સંતો આશીર્વાદ આપશે, આપાગીગા આશીર્વાદ આપશે, દાન મહારાજ આશીર્વાદ આપશે. આ હેતુથી આ અલખ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. બોલ આપાગીગાની, બોલ દાન મહારાજની.